છકુ હા આ શું બનાવી રહી છો? હું બાજરાના લોટનું ખીચું બનાવું છું, વઘારેલું ખીચું. તને આવડે છે? હા ફોનમાંથી શીખી લીધું. वाह क्या मुस्कुराहट है. એટલી વારમાં? હા તો બહુ સ્માર્ટ હતો તો. બહુ સ્માર્ટ હતો તો. તમારે શીખવું છે? હા કાંઈ નહીં પહેલા ઓડિયન્સને શીખવું છે, મારે નહીં, આપણે ઓડિયન્સને શીખવું છે. ઓ સરસ. કાંઈ નહીં કરવાનું, પહેલા છે ને 1.5 પાવડા જેટલું તેલ મૂકવાનું, પછી તેની અંદર જીરું નાખવાનું, ચપટી અજમો નાખવાનો, પછી લાલ સૂકું મરચું નાખવાનું, પછી એમાં લસણ નાખવાનું. પણ હું લસણ પહેલાં ખબર યાદ નહોતું ને તો હું લસણ ભૂલી ગઈ હતી, તો લસણ નાખું છું હવે. અને પછી જેટલું આપણે બનાવવું હોય જેટલું બનાવવું હોય એ પ્રમાણે પાણી નાખવાનું એની અંદર. મેં અત્યારે આ ગ્લાસ છે તે મેં 1.5 ગ્લાસ, એક આખો અને એક આટલો રાખ્યો છે, બાકી અડધા જેટલો. સફેદ તલ નાખવાના, અજમો નાખવાનો. અને હવે હું છે ને કોથમરી નાખું છું. મને તો કોથમરી બહુ ભાવે એટલે હું તો નાખીશ જાજી બધી. અને આ મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. અને હવે મિક્સ કરી અને બરાબર રીતે 2 ઉફાણા આવે ને ત્યાં સુધી પાણીને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બાજરાનો લોટ ચાળી લઈએ. ચાલો. 2000 years later. હા મુમેન્ટ આવી ગયો બાકી યાર. પછી ધીરે ધીરે કરીને બાજરીનો લોટ એમાં ઉમેરી દેવાનો. જેટલું ઘટ જોતું હોય એ પ્રમાણે બાજરીનો લોટ ઉમેરવાનો. આ રીતે વેલણથી ને એક જ દિશામાં એને મૂવ કરવાનું, મિક્સ કરવાનું. એક જ દિશામાં કરશો એટલે ચણી નહીં પડે. આમાં પાપડના ખાડાનો યુઝ નથી થતો. કેવું છે જકુ? હવે ટેસ્ટ કરી પછી તમે રિવ્યુ આપજો. તમારે ટેસ્ટ કરવાનું હોય ને. ઉપર 2 મિનિટ આપણે એને રહેવા દેવાનું. સાવ લો ફ્લેમ રાખવાની છે.